પાવનકારી આશીર્વાદે આ દેશ પર હું પહોંચેલો છું અને બોટાદ માટે દાદા ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રી નય પ્રભુ શ્રી મહારાજ સાહેબ એ મારી જિંદગીના પ્રાણ સંજોગોવશાત આજ્ઞા મુજબ બહારનું વિચરણ એ જરૂરી હતું, કમ્પલસરી હતું, પરંતુ છતાં સમય વીતે, સમય પૂર્ણ થાય, ફરી પાછો બોટાદ આવો, અઠવાડિયું રોકાવને નીકળી જાવ, પણ ચિંતનશા મહારાજને અહીંયા પરમેનન્ટલી મૂક્યા. એનો સૌથી મોટો ફાયદો આપણા શ્રી સંઘને, બોટાદ સમસ્ત જૈન સમાજ અને એમણે જે કમાન્ડિંગ પોઝિશનમાં યુવાનોને જગાડ્યા, યુવાનોને જોડ્યા અને બધા જ સંઘોએ અપાર પ્રેમ મેળવ્યો, એ જ એમની કાબિલિયત પુરવાર કરે છે. અમે પણ એમને કોઈ જવાબદારી એમને તમે જવાબદારી ના આપીએ અને દરેક જવાબદારી પાછળ ક્યાંક ને ક્યાંક અમારું પોતાનું ડાયરેક્ટલી કનેક્શન અને ડાયરેક્ટલી ડેડિકેશન હોય છે. હું ભલે તમે ત્યાં વિચારતો પણ બોટાદમાં શું થઈ રહ્યું છે, શું કરવાનું, શું નહીં કરવાનું, એ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને પૂછી લેજો અને ટાઈપ કરી દેજો. અને બાકી એક વચન તમે હંમેશા એને કહી દો, જો भी काम करो हटकर करना, जबरदस्त करना, कुछ भी हो मैं पीछे रहता हूँ, टेंशन मत लेना, कुछ भी हो आई एम वेरी केपेबल. કારણ કે વર્ષો પુરાણી અમારી આ બધી જબરદસ્ત તાકાત છે અને આજ મને ગર્વ છે કે મારા સેકન્ડ નંબરના શિષ્ય નાની ઉંમરમાં આટલું મોટું નામ કાઢ્યું અને 100% એનો જસ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય દેવશ્રી વિજય નેમી શ્રી સ્વામી મહારાજ સાહેબની દિવ્ય કૃપા, દાદા ગુરુદેવ ને પ્રભુ મહારાજ સાહેબની દિવ્ય આશીષ, લબ્ધિ પ્રભુ શ્રી મહારાજ સાહેબ એવં આચાર્ય યશોદેવ શ્રી મહારાજ સાહેબના પૂર્ણ શુભાશીષ અને એની પોતાની મહેનત રંગલાલ છે. બસ તમને લોકોને એટલી પ્રેરણા કરી 86 જણાથી આ સાધના ભૂમિને સિદ્ધ ભૂમિમાં કન્વર્ટ કરવાની છે. નૈપ્રભ શ્રી મહારાજ સાહેબની મૂર્તિના દર્શન કરો, પગલાને વંદન કરો, એક શ્રીફળ અર્પણ કરો અને તમારી તમામ સમસ્યાઓનો સમાધાન તમે પોતે પ્રાપ્ત કરો. અનુભવ સાથે એ પ્રેરણા હું તમને આજે અહીંયા પ્રદાન કરવા માંગુ છું અને તમે બધા એના માટે તૈયાર, ન કેવલ સહકાર કરવા દેવા વાળા સમસ્ત બોટાદ નગર ચલો. રેડી? રેડી? 4 દિવસ યાદ છે ને? કયા 4 દિવસ? ગુરુવાર, પૂનમ, અમાસ અને બસ આ 4 દિવસ કંઈ પણ હોય જવાનું અને ત્યાં જઈને શું કરવાનું? તો બે જ વસ્તુ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ ત્યાં લખેલું છે અને બીજા નંબરમાં ઓમ રેમ અદૃશ્ય ગુરુભ્યો નમઃ એવું તમને આપી દઈશ. આ ગુરુવારે સવારે કમિંગ થર્સડે મોર્નિંગ 7:20 આ મૂર્તિની આપણે સ્થાપના કરશું ગુરુદેવના સમાધિ સ્થળમાં. તમામ પુણ્યશાલીઓએ સવારે 7 વાગે નેમી સૂર્ય આરાધના ભવનમાં પહોંચવાનું છે. ગુરુવારે સવારે રંગે ચંગે આપણે નય પ્રભુ શ્રી મહારાજ સાહેબની ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરશું, સ્થાપના કરશું. મંજૂર? બધા આવશો સવારે? નવકારસિંહ નહીં રાખો, કોઈ આવશો ને? હેલો, આ કે ના તો બોલો. फिर से एक बार यदि नहीं आए तो आपको आपकी कसम. ओके, चलो सिर्फ 2 सेकंड. हाँ, जितना 3 कलाके हम लोग से नहीं कुछ कही दो, बहुत मजा आता है. जितना जितना पक्का था
ये બધા વક્તાઓને નામ ભલે બોલते रहो साहब क्योंकि शब्द आपके हैं। भले बोलते रहो साहब क्योंकि शब्द आपके हैं, किंतु जरा दया करो आखिर काम हमारे, आखिर काम हमारे। એટલું બોલ્યા ને બંધ કરે તો આને કંઈક આરામ મળે, પણ બંધ કરી નહીં જાય। ચલો बहुत सुंदर। અને હવે છેલ્લે બે परिचय के रूप में आप हमारे साथ बने रहना। परिचय के रूप में आप हमारे साथ बने रहना। आशीर्वाद के रूप में हम आपके साथ बने रहेंगे। प्रेरणा के साथ आज मेरा कुछ मोड़ अलग था। ऋण स्वीकार शब्द वाकई में देखा जाए तो विदाय आटला वर्ष પછી અહીંથી નીકળે છે। ભલે આવનારા અઠવાડિયામાં બિયાર થશે, પણ આપણા માટે વિદાય એ વસ્તુ હોય છે, સંયોગ એ વિયોગ હોય છે, વિદાય એ દુઃખદ હોય છે। પણ છેલ્લે મને જરા જવાબ આપી દો કે મા બાપ બેઠા છે, દીકરીને લગ્ન થવા જોઈએ કે ના થવા જોઈએ? દીકરી હા કે ના બોલે? થવા જોઈએ ને। અને દીકરી વિદાય લે એ દુઃખદ કહેવાય કે સુખદ કહેવાય? બોલો જલ્દી બોલો। अरे जवाब बे खेल पहला नंबर में परम सुखद के चलो खराब टाइमों पर बड़ा मिली गई એટલે આપણી શાંતિ। અને બીજા નંબરમાં દીકરી એટલે કલેજાનો ટુકડો એટલે દુઃખની લાગણી પેદા થાય। હવે મારે છોકરીઓને પૂછવું છે, બહેનોને પૂછવું છે, સાસરે જાઓ ત્યારે જે રડો એ દુઃખના આંસુ કે દેખાવના? હેલો, એ દુઃખના આંસુ કે દેખાવના આંસુ? હેલો, એ બંને એ બે क्या बात है? बस आज इशारों में समझा मैं क्या कहना चाहता हूँ। आशीर्वाद आज के प्रवचन को यहाँ पर विराम दे रहा हूँ। आशीर्वाद के साथ धर्मलाभ शुभम भवतु परम शांति।